हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज आपणे बनावीशुं बनाववामां एकदम सहेली, खावामां एकदम क्रिस्पी अने सॉफ्ट अने बजार करता एकदम सस्ती अने चोख्खी अने लाडू वाळवानी झंझट वगर फक्त बे ज वस्तुमांथी बनीने रेडी थती एकदम क्रिस्पी ममरानी चिक्की। तो फ्रेंड्स, रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने फ्रेंड्स ग्रुप में शेर जरूरथी करजो। અને તમે મારી ચેનલમાં નવા છો તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો। તો ચાલો આપણે ચીક્કી બનાવવાનું ચાલુ કરીએ। મમરાની ચીક્કી બનાવવા માટે અહીંયા મેં 3 કપ જેટલા મમરા લીધા છે અને તેની સામે આપણે 1 કપ જેટલો ગોળ લઈ લેવાનો છે। આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે। જો તમે આ મેઝરમેન્ટથી બનાવશો ને તો તમારી ચીક્કી પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે। તો હવે પહેલાં આપણે શું કરીશું, આ મમરાને આપણે 1 થી 2 મિનિટ માટે થોડા એવા રોસ્ટ કરી લેશું જેથી તે એકદમ ક્રિસ્પી ચીક્કી બનીને રેડી થાય। તો મમરા શેકવા માટે મેં એક કડાઈ લઈ લીધી છે, તેમાં આપણે મમરા એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે આ મમરાને એકદમ લો ગેસની ફ્લેમ પર જ 1 થી 2 મિનિટ માટે શેકી લેવાના છે અને આ સ્ટેપ આપણે બિલકુલ સ્કીપ નથી કરવાનો। ચીક્કીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આ સ્ટેપ કરવો એટલો જ જરૂરી છે। જો તમારે આ રીતે રોસ્ટ ના કરવા હોય તો તમે 1 કલાક માટે તડકામાં પણ રાખીને લઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે મમરાને 1 થી 2 મિનિટ માટે શેકી લીધા છે। આ રીતે ભૂકો થઈ જાય છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને મમરાને કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે ગોળનો પાયો બનાવીને રેડી કરીએ એ પહેલાં આપણે આ રીતની કોઈ પણ સ્ટીલની ડીશને એકદમ સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને તમારી પાસે જો બટર પેપર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો। હવે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ત્યાર પછી તેમાં ગોળ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં જે ચીક્કી બનાવવા માટેનો ગોળ આવે તે લીધેલો છે। તમારી પાસે જે ગોળ હોય તે તમે લઈ શકો છો। હવે આપણો આ ગોળ થોડો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું। તો ફ્રેન્ડ્સ, 2 જ મિનિટમાં આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને ફ્રેન્ડ્સ, અહીંયા જો તમને એલચીનો ફ્લેવર પસંદ હોય તો આ સમયે તમે તેમાં એડ કરી શકો છો। હવે અહીંયા આપણો ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આ પાયાને એકવાર આ રીતે પાણીમાં ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે આ પાયો એકદમ આસાનીથી કાચની જેમ તૂટી જાય છે। તો હવે આપણો પાયો ગળનો રેડી થઈ ગયો છે તો તેમાં મમરા એડ કરી દઈશું। હવે અહીંયા આપણે આગળની પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે। આપણું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા મેં સ્ટીલની ડીશનો ઉપયોગ કરેલો છે। તમારી પાસે જે વાસણ હોય તે તમે લઈ શકો છો અને તમારે ચીક્કી કેટલી પતલી જોઈએ એ પ્રમાણે વાસણ લેવાનું। હું આ ચીક્કીને થોડી જાડી રાખી રહી છું। તમારે પાતળી જોઈએ તો તમારે મોટું વાસણ લેવાનું। હવે આપણે આ એક વાટકીમાં આ રીતે ઘી લગાવીને તેને એકદમ હળવા હાથે પ્રેસ કરી લેવાની છે જેથી આપણા મમરા પણ ના તૂટે અને એકદમ સારી રીતે ફેલાઈ જાય। હવે આપણે આ મિશ્રણમાં થોડું ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાની। તો આપણે આ રીતે કટ લગાવી લીધી છે। ફ્રેન્ડ્સ, જો તમે પણ મારી આ ટ્રીક ફોલો કરીને ચીક્કી બનાવશો ને પહેલી જ વારમાં તમારી ચીક્કી પણ એકદમ પરફેક્ટ બનીને રેડી થશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને પણ કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો હવે આપણે અહીંયા શું કરીશું કે આ ચીક્કી થોડી ગરમ હોય ત્યારે જ તેમાંથી બહાર કાઢી લઈશું। તો તેના ઉપર આ રીતે એક બીજી ડીશ લઈને તેને આ રીતે ડિમોલ્ડ કરી લઈશું। આપણે ડીશને એકદમ સારી રીતે ઘીથી ગ્રીસ કરેલી હતી એટલે તે એકદમ સારી રીતે નીકળી જાય છે। હવે આપણે તેને આ રીતે અલગ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે અને હજુ થોડી ઠંડી થશે પછી એકદમ પરફેક્ટ બનીને રેડી થશે। હું તમને તોડીને પણ બતાવીશ। તો આપણી ચીક્કી ઠંડી થઈને રેડી થઈ ગઈ છે। આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું। તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો।